રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર મનપાની કડક કાર્યવાહી। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ બતાવી। આરએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરાયેલા સર્વે બાદ અંદાજે 150 જેટલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી। મનપાએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી સરકારી મિલકતની સુરક્ષા માટે હાથ ધરાઈ। આવનારા દિવસોમાં વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી તેજ બનવાની શક્યતા, જેને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। એટલે લેન્ડ કોર્ટમાં જ જોગવાઈ છે કે જે સરકારી જમીન સરકાર હસ્તકની જમીન હોય તેની સામે કાર્યવાહી કરવી, તે અનુસંધાને કાર્યવાહી કરીએ છીએ। આશરે મકાન તો અત્યારે સર્વે સાથે નોટિસ આપવામાં આવે છે। કોર્પોરેશનની ટીપી સ્કીમ અમલમાં છે અને એમાં જે સરકાર હસ્તકના પ્લોટ છે તેમાં નોટિસ આપવામાં આવે। કોર્પોરેશન હસ્તકના જે પ્લોટ છે એની અલગથી કાર્યવાહી એ લોકોએ કરેલી। આની પહેલા પણ સર એક બે વાર નોટિસ આપવામાં આવી છે। આના પછી શું એક્શન લેવામાં આવશે? આના પછી નિયમ અનુસાર આગળ એક્શન લેવામાં આવશે। હજી તો બધાની રજૂઆતો સાંભળવાની રહેશે, પછી આગળ નિર્ણયો લેવામાં આવે। અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર જે બાંધકામ છે તેમાં આરએમસી અને કલેક્ટર ઓફિસ મારફતે જે કંઈ ગેરકાયદેસર બાંધકામ છે એને નોટિસ આપવામાં આવે છે એ બાબતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે। 30 થી 35 જેટલા પોલીસ માણસો કર્મચારી, જેમાં મહિલા પણ કર્મચારી છે અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। કેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને કેટલા મકાનમાં કેટલો પોલીસ બંદોબસ્ત? હાલમાં નોટિસ તો શરૂ જ છે, હમણાં 50 જેટલી તો નોટિસો આપી દીધી છે અને કાર્યવાહી પણ ચાલુ છે અને 30 જેટલા માણસોનો બંદોબસ્ત છે અને 700 થી વધારે નોટિસો આપવામાં આવશે। કેટલો પોલીસ બંદોબસ્ત છે? એક પીઆઈ, 10 પીએસઆઈ અને 20 માણસોનો બંદોબસ્ત છે।